તારે અત્યારે મજબૂતી એક હિન્ડાલ્કો માટે વ્યૂ લઈ લઈએ અમિત 1% ઉપર છે 701 ડેઝ હાઈ પર કારોબાર થઈ રહ્યો છે ડેઝ લો જે હતા 695 ત્યાંથી ઘણો સુધરી રહ્યો છે સ્ટોક કઈ રીતે સલાહ આપશો હિન્ડાલ્કો પર બ્રેકઆઉટ થયો છે પેટર્ન બી સારી બનતા પણ જોવા મળી રહ્યું છે મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટરડે ફ્રન્ટ પર જે એનાથી અપસાઇડના લેવલ દેખાડે છે 710 દેખાડે છે 710 પેલો લેવલ રહેશે એનો ક્લિયરન્સ મળી જાય છે તો હું કહીશ કે કેરી ફોરવર્ડ કરવું જોઈએ 728-30 લેવલ્સ માટે 728-730 એક લેવલ્સ અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો વ્યૂ હિન્ડાલ્કો માટે જોઈ રહ્યા છે અન્ય એક મજબૂતી આપણને વધુ એક ઓટો કાઉન્ટર M&M જુઓ અમિત 0.5% ખરીદદારી અત્યારે સ્ટોક બતાવી રહ્યો છે અને 3192ના લેવલ્સ પર કારોબાર થતો આપણને બતાવી રહ્યો છે કઈ રીતે M&M માટે વ્યૂ આપશો ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો એમએનએમમાં જે અહીંયાથી ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા પણ જોવા મળે છે 3150નો છે અહીંયાથી છેલ્લા 3-4 દિવસના અપસાઇડના લેવલે થોડુંક એવું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે બટ જ્યાં સુધી 3150ના લેવલનો બ્રેકડાઉન આવતો નથી ત્યાં સુધી એવું કંઈ મેજર આપણને સેલિંગ જોવા નહીં મળે સો લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખ્યું છે જેમ અપસાઇડમાં કાઉન્ટર પાછો 3200ના ઉપર નીકળે છે એના ઉપર થોડોક ટાઈમ બી સ્ટેબલ થાય છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન પાછી ક્રિએટ કરી શકાય હોલ્ડ રાખી શકો છો હાલ તો એક ફ્રેશ એન્ટ્રી માટે સલાહ નથી M&M માટેનો એક આ વ્યૂ છે અન્ય મજબૂતી તરફનો એક સ્ટોક રેમન્ડ માટે એક વ્યૂ લઈ લઈએ કારણ કે ગઈકાલે રિયલ એસ્ટેટમાં પણ આ કંપનીનો એક સ્ટોક જે છે આપણને લિસ્ટ થતો બતાવ્યો સતત મજબૂતી 5 સેશન્સમાં રેમન્ડ લિમિટેડ અમે જુઓ 27%ના પોઝિટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે કઈ રીતે સલાહ આપશો આજે પણ વોલ્યુમ બેઝડ બાઇંગ છે રેમન્ડમાં કન્ટિન્યુઅસ મોમેન્ટમમાં બાઇંગ આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે છેલ્લા 5 દિવસના અંદર વોલ્યુમ બી આપણે જોશું સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળ્યું છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં નથી બટ ઇન્ટરડે ફ્રન્ટ પર કરવું હોય તો હું કહીશ કે 740નો સ્ટોપ લોસ લગાડીને કરવું જોઈએ ઓવર જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાડવું જોઈએ 740ના લેવલ પર કેમ કે જે હિસાબથી આપણે મુવમેન્ટ જોયું છે તેના સામે પ્રોફિટ બુકિંગ બી આવવાની શક્યતા છે બટ જ્યાં સુધી ડાઉનસાઇડના સપોર્ટિવ લેવલ્સ બ્રેક નથી થતા ત્યાં સુધી મને લાગે છે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે સો હું કહીશ કે મોમેન્ટમમાં રહીને એનાથી પોઝિશન જે છે એ ટ્રેલિંગ સ્ટોપ લોસના હિસાબથી શિફ્ટ કરતા જવું જોઈએ અપસાઇડના લેવલ પર અત્યારે કરંટ લેવલ પર જે ટ્રેલિંગ સ્ટોપ લોસ આવે છે 740નો લેવલ છે અને અપસાઇડમાં જે નેક્સ્ટ લેવલ અત્યારે કરન્ટલી બતાવે છે એ 795 જોવા મળી રહ્યો છે 795 એક ઉપરના લેવલ પણ પરંતુ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથેથી ફોલો કરો રેમન્ડ માટેની આ સ્ટ્રેટેજી આગળ નજર કરીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ એશિયન પેઇન્ટ્સ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની ફરિયાદ હતી અને એના પર CCIનો નિર્ણય આવ્યો છે તો સમાચાર બાદ બંને સ્ટોક્સમાં એક્શન છે પરંતુ આ સમાચાર પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી તૃપ્તિ ગુડ મોર્નિંગ અગેન અને કઈ રીતે એક અપડેટ છે બંને કંપનીઓ માટે આપણે ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે પેન્ટ સેક્ટર્સ જે છે તેમાં ખૂબ જ કોમ્પિટિશન વધી રહી છે ત્યાં જ એશિયન પેઇન્ટ માટે ખૂબ જ એક ઝટકો અહીંયા આપણને ખાસ મળતો આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને CCI તરફથી તો CCI ખાસ કરીને એશિયન પેઇન્ટ પર હવે તેમની વિરુદ્ધ જે તપાસના આદેશો આપ્યા છે હવે ખાસ કરીને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીએ અમુક ફરિયાદો કરી છે તે ફરિયાદ જે તેમણે કરી છે તે બદલ આ એક નિર્ણય જે છે તે CCI અહીંયા લીધો છે અને ખાસ કરીને એશિયન પેઇન્ટ પર સ્પર્ધાને ખોટી રીતે અપનાવવાના આરોપો જે છે તેમના પર અહીંયા લગાડવામાં આવ્યા છે ગ્રાસિમ તરફથી અને ખાસ કરીને ડાયરેક્ટર્સ જનરલને પણ 90 દિવસમાં જે તપાસનો રિપોર્ટ જે છે તેમને સોંપવા પણ કહ્યું છે હવે રોવલ નજર કરીએ કે ગ્રાસિમે કેવા આરોપો મૂક્યા છે તે આની પહેલાં પણ આ પર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે પરંતુ હવે વધુ વિગત આપણી સમક્ષ આવી છે જેમાં તેમનું કહેવું છે કે એશિયન પેઇન્ટે એક્ઝિક્યુટિવના જે બદલામાં ડીલર્સોને તેઓ ડિસ્કાઉન્ટ આપી રહ્યા હતા તેટલે જ નહીં તે લોકો વિદેશ યાત્રા માટેનું પણ તેઓ પ્રોત્સાહન આપી રહ્યા હતા જે ખાસ કરીને એક ખોટી પદ્ધતિ કહી શકાય છે તે સાથે તેમનું એ પણ કહેવું છે કે બિરલા પ્રોડક્ટ સાથે વ્યવહાર કરતા ડીલરો માટે તેમને સેલ્સ ટાર્ગેટ જે લક્ષ્ય જે છે તેમને વધારવાના પણ તેમને આરોપો મૂક્યા છે અને એટલું જ નહીં જે મકાન માલિક છે જે ટ્રાન્સપોર્ટર્સ છે તેમને પણ બિરલાથી દૂર રહેવા માટેનો જબરજસ્તીનો એક કહી શકાય કે તેમને એક આરોપ જે છે તેમને મૂક્યો છે એટલે ખૂબ જ એક કહી શકાય કે બહુ જ મોટા આરોપો જે છે એશિયન પેઇન્ટની વિરુદ્ધ આપણને અહીંયા ગ્રાસિમ તરફથી જોવા મળી રહ્યા છે બીજી તરફ આ જે આરોપો આવ્યા છે તેના પર એશિયન પેઇન્ટ પર CLSOનો એક રિપોર્ટ આવ્યો છે જે આપણને નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે ટાર્ગેટ તેમને ₹1966 પ્રતિ શેર આપ્યા છે રિપોર્ટ મુજબ CCI એશિયન પેઇન્ટ વિરુદ્ધ તપાસના આદેશો આપ્યા છે જે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીએ જે ફરિયાદ કરી હતી ત્યારબાદ આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે પરંતુ એશિયન પેઇન્ટ પર પ્રતિસ્પર્ધાને ખોટી રીતે અપનાવવાના જે આરોપો છે તે કંપની માટે ખૂબ જ એક નેગેટિવિટી દર્શાવી શકે છે એટલે CLSA તરફથી પણ આપણને એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે નો ડાઉટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ગ્રાસિમ જે છે તે પોઝિટિવ ઝોનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે પરંતુ એશિયન પેઇન્ટમાં હવે આપણને ઉપલા સ્તરેથી એક સારું દબાણ પણ જોવા મળ્યું છે લગભગ 1%ની આસપાસ અત્યારે ઘટાડો એશિયન પેઇન્ટ પર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ
જી તૃપ્તિ, આભાર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. અમિત, વ્યૂ લઈ લઈએ. એશિયન પેઇન્ટ્સ અત્યારે જે રીતે, કારણ કે કંપની માટે અપડેટ આજે આટલી નેગેટિવ છે, 0.5% દબાણ સ્ટોક બતાવી રહ્યું છે અને સાથે ગ્રાસિમમાં પણ શરૂઆત સારી હતી, મજબૂતી હતી, પરંતુ ત્યાં પણ એક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે. અને કઈ રીતે વ્યૂ આપશો બંને કંપનીઓના ચાર્ટ્સ પર? ન્યૂઝ આવ્યા બાદ બી આપણે જોશું તો એશિયન પેઇન્ટને ડાઉનસાઇડના લેવલ હજી હોલ્ડ કરી રહ્યા છે, બટ જે સેટઅપ એનાથી ડેલી ચાર્ટમાં બનતા પણ જોવા મળે છે. હજી એનાથી આપણે જોઈએ તો પોઝિટિવ સેટઅપ યા પોઝિટિવ ટર્ન અરાઉન્ડ થતા પણ જોવા નથી મળ્યો. છેલ્લા 2 દિવસ અંદર લેવલ તો અપસાઇડમાં સારું શિફ્ટિંગ થતા પણ જોવા મળ્યું હતું, બટ આજના દિવસમાં જે ઓપન થયું છે એના લીધે આપણે જોઈએ તો થોડુંક એવું નર્વસનેસ પાછી વધતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. અપસાઇડમાં અગર આ કાઉન્ટર હવે પાછો એનાથી 2370 ઉપર નીકળે છે તો જ મને લાગે છે સ્ટેબિલિટી જોવા મળશે, વરના થોડુંક એવું પ્રેશર પાછું આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 2315ના પહેલા લેવલ સુધી મને લાગે છે ઘટાડો આવતા પણ જોવા મળી શકે છે. સો એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવી 2370 ઉપર નીકળે તો જ કરવું જોઈએ, વરના થોડુંક એવું એનાથી મને લાગે છે એનાથી સેલિંગ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે. સામે ગ્રાસિમની વાત કરીએ તો ગ્રાસિમમાં તો એનાથી આપણે ઓપન થયું ત્યારબાદ સારું ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. હવે જે સપોર્ટ એનાથી ઇન્ટ્રાડે ફ્રન્ટ પર જોવા મળે છે 2835 સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 2835 લેવલનો જેમ બ્રેકડાઉન આવે છે ત્યારબાદ મને લાગે છે લોંગ્સમાં જેવા માટે પોઝિશન હલકી કરવી જોઈએ અને ત્યારબાદ નવી શોર્ટની પોઝિશન એડ કરી શકાય 2800ના ટાર્ગેટ્સ માટે. થેન્ક યુ. ઓવરઓલ આપણને બનતો જોઈ રહ્યા છે ગ્રાસિમ, એશિયન પેઇન્ટ્સ અત્યારે બંનેમાં એક પ્રેશર આપણને દેખાડી રહ્યું છે. આઇનોક્સ વિન્ડ એક વ્યૂ લઈ ગયા એના પર અમિત, 1.5% ઉપર અને આમ તો ડેઝ લો પર આવ્યું, ડેઝ હાઈ બનાવ્યા બાદ થોડું પ્રોફિટ બુકિંગ, પરંતુ વોલ્યુમ બેઝડ બાઇંગ આઇનોક્સ વિન્ડ આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે આપ સલાહ આપશો? ડેફિનેટલી હું કહીશ કે અપસાઇડના લેવલ જેમ પાછા બ્રેક કરે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જે હિસાબથી આપણે જોશું 50 DMA ઉપર ઓપન થયો તો બ્રેકઆઉટ બી આપ્યો તો ત્યારબાદ પાછો આપણે જોઈ રહ્યા છે નીચે લિક્વિડેટ થતા પણ જોવા મળી રહ્યો છે. સો કરન્ટલી જેમ પાછો કાઉન્ટર 179ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે. અપસાઇડમાં આપણે જોઈએ તો પાછો એક રેઝિસ્ટન્સ જ્યાં 200 DMA બનતા પણ જોવા મળે છે 185 પર છે. સો હું કહીશ કે 185ના ઉપર ક્લોઝિંગ બહુ જ જરૂરી છે ફ્રેશ મોમેન્ટમ માટે. જ્યાં સુધી 185ના લેવલનો બ્રેકઆઉટ નથી આવતો ત્યાં સુધી આપણે ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ અપસાઇડમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે એનાથી ડાઉન સાઇડમાં 172નો સ્ટોપ લોસ લગાડી દેવો જોઈએ અને કાઉન્ટરમાં લાગે છે થોડાક દિવસ રેન્જમાં ચાલતા પણ જોવા મળશે 170 થી 185ના રેન્જમાં. 170-185ની રેન્જમાં એક આપણને કારોબાર બતાવી શકે છે. આઇનોક્સ વિન્ડ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. અન્ય કાઉન્ટરમાંથી એક વ્યૂ હીરો મોટો કોર્પ માટે આપણી પાસેથી લઈએ અમિત, કારણ કે અનુમાન કરતાં સારા નંબર્સ છે. તો અત્યારે નિફ્ટીના ટોપ ગેનર્સમાં જોઈ રહ્યા છીએ હીરો મોટો કોર્પ 1% ઉપર છે અત્યારે. તો આમ તો ડેઝ આઈથી થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા પણ આવી ગયું છે અમિત, કઈ રીતે સલાહ આપશો? રેન્જ બાઉન્ડ ચાલતા પણ જોવા મળી રહ્યું છે. એવું કંઈ મેજર એક્શન આપણે ચાર્ટ સ્પેસિફિક ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યું. કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે 200-50 DMA રેન્જમાં ચાલતા પણ જોવા મળે છે. અપસાઇડમાં 4400ના લેવલનો બ્રેકઆઉટ બનતા પણ જોવા મળી રહ્યો છે. કરન્ટલી અગર જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટ્રાડે ફ્રન્ટ પર યા નેક્સ્ટ 1 થી 2 દિવસ અંદર લોંગની પોઝિશન પાછી ક્રિએટ કરી તો 4310નો જેમ બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ 80-90 પોઈન્ટ્સના મોમેન્ટમ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. અત્યારે મને લાગે છે રેન્જ બાઉન્ડમાં કાઉન્ટર રહેતા જોવા મળી શકે છે. રેન્જ બાઉન્ડ રહી શકે છે એક કાઉન્ટર હીરો મોટો કોર્પ આજે એક ફોકસમાં રાખીશું, કારણ કે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ અનુમાન કરતાં સારા વેચાણના આંકડાઓ બતાવી રહ્યા છે. નેક્સ્ટ સ્ટોક અત્યારે અમુક જે સ્ટોક્સ ઘટી રહ્યા છે એમાંથી એક નેસ્લે ઇન્ડિયા છે. અમિત, પ્રી ઓપન મજબૂત હતું સ્ટોક પર, પરંતુ ઓપનિંગની સાથે એક પ્રોફિટ બુકિંગ. ગઈકાલે પણ નેસ્લેમાં એક આપણને ઘટાડો જોવા મળ્યો હતો અને ટોપ નિફ્ટીનું લૂઝર હતું. આજે પણ જોઈ રહ્યા છે 1% નીચે છે અને ઓલમોસ્ટ અત્યારે ડેઝ લો આસપાસના લેવલ્સ બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? હજી લાગે છે ઘટાડો વધતા પણ જોવા મળશે. 2360ના લેવલ સુધી મને લાગે છે એનાથી ડ્રોપ આવતા પણ જોવા મળી શકે છે. આજના દિવસમાં આપણે જોશું તો એવરેજનો બી બ્રેકડાઉન આવતા પણ જોવા મળે છે અને સાથે સાથે આપણે જોઈ રહ્યા છેલ્લા 2 દિવસ અંદર અપસાઇડના લેવલથી ખાસું એનાથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. સો મને લાગે છે અહીંયાથી લોંગની પોઝિશન એકવાર માટે એક્ઝિટ કર્યું છે. નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકાય 2360ના ટાર્ગેટ્સ માટે. 2360ના એક ટાર્ગેટ જે છે એક ધ્યાનમાં રાખવા જોઈએ. હજુ પણ નીચલા લેવલ્સ જે છે આપણને નેસ્લે ઇન્ડિયામાં ખાસ કરીને બતાવી શકે છે. ગઈકાલે પણ ખાસો ઘટાડો આજે પણ જોઈ રહ્યા છે એક એક્શન. ઓરો ફાર્મા મિડ કેપના અત્યારે ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી ઓરોબિંદો ફાર્માનું કાઉન્ટર પણ આપણને જોઈ રહ્યા છે. અમે તો અત્યારે 2% આસપાસની મજબૂતી ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા?
ફાર્મા સ્પેસ ઓવરઓલ પોઝિટિવ લાગે છે. બે કાઉન્ટર એનાથી પોઝિટિવ લાગે છે. ઓલ ફાર્મા અને બાયોકોના બે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે. ઓવરઓલ આપણે જોઈએ તો ઓલ ફાર્મા અપસાઇડમાં લાગે છે 1170 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જે બ્રેકઆઉટ આવતો આપણને આ કાઉન્ટરમાં જોવા મળે છે 1148 નો બ્રેકઆઉટ આવતો આપણને જોવા મળે છે, જેનું કેરી ફોરવર્ડ બાઇંગ આપણને 1170 સુધી થતા જોવા મળી શકે છે. અગર 1170 ના ઉપર નેક્સ્ટ 1 થી 2 દિવસ અંદર અગર આ કાઉન્ટર ક્લોઝિંગ આપી દે છે તો મને લાગે છે 1210 થી 1220 માટે આ કાઉન્ટર તૈયારી કરી લેશે. સો કરન્ટલી સ્ટ્રેન્થ છે. ડાઉનસાઇડમાં જે સપોર્ટ છે કરન્ટલી બની રહ્યો છે 1140 છે. 1140 ના સ્ટોપ લોસ 1170 ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 1140નો સ્ટોપ લોસ 1170ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો ઓરો ફાર્મા માટે. જીએમઆર એરપોર્ટ્સમાં અમિત વોલ્યુમ બેઝડ બાઇંગ છે. ડે સાઇડના લેવલ અત્યારે જીએમઆર એરપોર્ટ્સ આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા? મોમેન્ટમમાં જે કાઉન્ટર હું કહીશ કે મોમેન્ટમમાં રહેવું જોઈએ આપણે. અપસાઇડમાં જે આજના દિવસમાં બ્રેક લાગતા જોવા મળશે 90 ના લેવલ પર જોવા મળી શકે છે. ઓવરઓલ મંથલી સેટઅપના હિસાબથી આપણે જોઈએ તો જે ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ બી આવે છે 88 ના લેવલ પર આવતા જોવા મળે છે. સો 88 ના લેવલનો જેમ બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ મને લાગે છે વોલ્યુમ એડિશન હજી થતા પણ જોવા મળી શકે છે અને કાઉન્ટરમાં હજી બાઇંગ એડિશન થતા જોવા મળી શકે છે, જે એનાથી 90-92 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે 86 ના સ્ટોપ લોસ લગાડીને. 86